રાજકોટના પંચનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલી પંચનાથ મહાદેવ હોસ્પિટલે સેવા, સંવેદના અને માનવતાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. તારીખ 21 જાન્યુઆરીએ પંચનાથ હોસ્પિટલને 5 વર્ષ પૂર્ણ થતા આ પાવન અવસરે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. પંચનાથ મંદિરના ચેરમેન દેવાંગ માકડે જણાવ્યા મુજબ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે પંચનાથ હોસ્પિટલનો જનરલ વોર્ડ સંપૂર્ણપણે વિનામૂલ્યે સેવા માટે અર્પણ કરવામાં આવ્યો છે. હવે જનરલ વોર્ડમાં દાખલ થતા કોઈ પણ દર્દીને હોસ્પિટલ તરફથી કોઈ બિલ લેવામાં આવશે નહીં. દર્દીએ કે માત્ર દવા, રિપોર્ટ અને ડાયગ્નોસ્ટિક્સના ખર્ચ ચૂકવવાના રહેશે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. સૌને નમસ્કાર, જય મહાદેવ. 21 જાન્યુઆરીએ 2026ના રોજ પંચનાથ હોસ્પિટલને 5 વર્ષ પૂર્ણ થયા. તેના અવસરે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં રાજકોટના ગરીબ દર્દીઓ માટે, સૌરાષ્ટ્રના ગરીબ દર્દીઓ માટે પંચનાથ હોસ્પિટલના જનરલ વોર્ડને વિનામૂલ્યે સેવા અર્પણ કરવામાં આવ્યો છે. એટલે કે જે કોઈ દર્દી જનરલ વોર્ડમાં દાખલ થશે એને પંચનાથ હોસ્પિટલ બિલ નહીં આપે. એ દર્દીએ માત્ર દવા, રિપોર્ટ અને ડાયગ્નોસિસના પૈસા ભરવાના રહેશે. આ ઉદાહરણ પૂરું પાડીને ગરીબ જનતા, જે લોકોને આજની મોંઘી મેડિકલ સુવિધાઓ પોસાતી નથી, એ લોકો પણ એક સારી હોસ્પિટલમાં દાખલ થઈ અને પોતાની સારવાર કરાવી શકે એ માટેનો એક નમ્ર પ્રયાસ છે. આ અગાઉ પંચનાથ હોસ્પિટલમાં અનેક સુવિધાઓ ફ્રી તો છે જ, જેમ કે આઈસીયુમાં વેન્ટિલેટરનો કોઈ ચાર્જ નથી, ઓક્સિજનનો કોઈ ચાર્જ નથી. એટલે કે આઈસીયુના તમામ મશીનરી તમામ દર્દીઓ માટે ફ્રી છે. એમાં વધુ એક ઉમેરો કરતાં જનરલ વોર્ડ વિનામૂલ્યે રાજકોટ અને સૌરાષ્ટ્રની દર્દીને સેવા અર્પણ કરેલ છે. જનરલ વોર્ડમાં 12 બેડની સુવિધા છે અને 12 દર્દીઓ સમાઈ શકે છે. ગઈકાલે જાહેરાત કર્યા પછી અત્યારે જ ફૂલ થઈ ગયો છે અને એવું નથી હોતું કે અમે કોઈને ના પાડી, પણ અમારા પ્રયત્ન રહેશે બને એટલા દર્દીઓની વધુમાં વધુ સેવા થાય. અત્યારે પંચનાથ હોસ્પિટલમાં કુલ 53 ડૉક્ટર આવે છે. એમાં ફિઝિશિયનથી માંડીને, ઓર્થોપેડિકથી માંડી, જનરલ સર્જનથી લઈએ, આંખના ડૉક્ટર લઈએ, નાક કાન ગળા ENTના ડૉક્ટર લઈએ, ગાયનેક ડૉક્ટર લઈએ, ન્યુરો સર્જન લઈએ, સ્પાઇન સર્જન લઈએ, સ્કિનના ડૉક્ટર લઈએ. તમામ પ્રકારના ડૉક્ટરો અહીંયા ઉપલબ્ધ છે. પંચનાથ હોસ્પિટલનું સૂત્ર છે કે ભાઈ દવાથી મટે તો અમારે ઇન્જેક્શન નથી આપવું, ઇન્જેક્શનથી મટે તો અમારે તમને બાટલો નથી ચડાવવો, બાટલો ચડાવવાથી તમારો રોગ મટી જાય તો અમારે તમને દાખલ નથી કરવા, અને દાખલ થવાથી જો તમે સાજા થઈ જાઓ તો અમારે ઓપરેશન નથી કરવું. એટલે મારી એક અપીલ છે કે ભાઈ આપને કોઈ પણ જાતની તકલીફ હોય તો પંચનાથ હોસ્પિટલમાં એકવાર મુલાકાત લઈ અને અતિ રાહત દરે તમારી મુશ્કેલીનું નિવારણ થશે અને તમામ પ્રકારની સેવા કરવા માટે પંચનાથ હોસ્પિટલ તત્પર રહેશે.